વેલકમ ટુ શ્રીજી ફૂડ. આજે હું તમને શીખવાડીશ કે ગુજરાતી હાંડવા અને ઢોકળાનું જે ફર્મેન્ટેશનવાળું ખીરું હોય છે એ તમે ઘરે કેવી રીતે પ્રિપેર કરી શકો. એને બનાવવું ખૂબ જ ઇઝી છે. એને બનાવવા માટે મેં 2 કપ હાંડવા અને ઢોકળાનો જે લોટ હોય છે એ લીધો છે. મેં આ હોમમેડ જ પ્રિપેર કર્યો છે. એને કેવી રીતે બનાવવો એનો વિડીયો મેં મારા ચેનલ ઉપર અપલોડ કરેલો છે અને એની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો ત્યાંથી તમે જોઈ શકો છો. હવે આનું ખીરું બનાવવા માટે મેં 1 કપ પાણીને ગરમ કરી લીધું છે. 1/2 કપ દહીં છે. દહીં આપણે ખાટું અને રૂમ ટેમ્પરેચરનું લેવાનું છે. 1/2 ટીસ્પૂન હળદર. હવે આ લોટને એક સ્ટીલના વાસણમાં કાઢી લઈશું. હવે આમાં હળદર અને દહીં એડ કરી દઈશું. મેં દહીં પણ હોમમેડ યુઝ કર્યું છે. હવે આમાં થોડું પાણી એડ કરતા જઈને આપણે એનું ખીરું બનાવી દઈશું. પાણી આમાં થોડું એડ કરતા જઈશું, જેથી આમાં ગાંઠા કે લમ્સ ના થઈ જાય. ક્યાંય પણ કોરો લોટ ના રહે એ રીતે એને મિક્સ કરી લેવાનું છે. હવે આ ખીરું મિક્સ થઈને રેડી છે અને આવું થીક જ રાખવાનું છે. મેં આટલું ખીરું બનાવવામાં 1/2 કપ દહીં અને 3/4 કપ ગરમ પાણી યુઝ કર્યું છે. હવે આપણે આ તપેલીને કવર કરીને, જો બહાર તાપ હોય તો તાપમાં, નહીં તો એને કોઈ ગરમ જગ્યા ઉપર બંધ માઇક્રોવેવમાં કાં તો કિચનના કેબિનેટમાં તમે મૂકી દો. 8 કલાક પછી આ રીતે ફરમેન્ટ થઈને તૈયાર થઈ જશે. હવે આ ખીરું તમે ગુજરાતી હાંડવો, ઢોકળા, ગોટા કંઈ પણ બનાવવા માટે યુઝ કરી શકો છો. આ ઘરનો જ બનેલો લોટ છે, તો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. આઈ હોપ તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હશે.